ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને તેના જવાબોની વિસ્તૃત સમજૂતી છે. 91. રોજર્સના મત પ્રમાણે પૂર્ણ રીતે સફળ, ફૂલી ફંક્શનિંગ બનવા વ્યક્તિને પોતાના જીવનમાં અગત્યની વ્યક્તિઓ પાસેથી મળવું જોઈએ. જવાબ એ. બિનશરતી વિધાયક સન્માન. સમજૂતી. રોજર્સના મતે વ્યક્તિને પૂર્ણ રીતે સફળ બનવા માટે બિનશરતી વિધાયક સન્માન મળવું જરૂરી છે. 92. મનોવિજ્ઞાનમાં પ્રદાનની દૃષ્ટિએ નીચેનામાંથી કઈ જોડી યોગ્ય નથી? જવાબ સી. યુંગ શ્રેષ્ઠતા માટેના પ્રયત્નો. સમજૂતી. યુંગે સામૂહિક અચેતનનો સિદ્ધાંત આપ્યો હતો, જ્યારે શ્રેષ્ઠતા માટેના પ્રયત્નોનો સિદ્ધાંત એડલરે આપ્યો હતો. 93. વ્યક્તિત્વના 5 ઘટક મોડેલમાં સમાવેશ થાય છે. જવાબ ડી. સૌમ્ય મનોવિકૃતિ. સમજૂતી. વ્યક્તિત્વના 5 ઘટક મોડેલમાં સૌમ્ય મનોવિકૃતિનો સમાવેશ થાય છે. 94. જીવનશૈલી એ નો મુખ્ય ખ્યાલ છે. જવાબ ડી. વૈયક્તિક, વ્યક્તિગત મનોવિજ્ઞાન. સમજૂતી. જીવનશૈલી એ વૈયક્તિક મનોવિજ્ઞાનનો મુખ્ય ખ્યાલ છે, જે એડલરે આપ્યો હતો. 95. મનોબળ ઉપચાર પદ્ધતિ વિલ થેરપી કે જે મનોવિશ્લેષણના સિદ્ધાંત સાથે સંબંધિત નહોતી તે કોણે વિકસાવી છે? જવાબ બી. ઓટોરેન્ક. સમજૂતી. મનોબળ ઉપચાર પદ્ધતિ ઓટોરેન્કે વિકસાવી હતી. 96. સફળતાની આશા અને નિષ્ફળતાના ડરનો ખ્યાલ એ આપ્યો છે. જવાબ બી. એટકિન્સન. સમજૂતી. સફળતાની આશા અને નિષ્ફળતાના ડરનો ખ્યાલ એટકિન્સને આપ્યો હતો. 97. વ્યક્તિત્વ મૂલ્યાંકન માટેની સૌપ્રથમ પ્રશ્નાવલી છે. જવાબ સી. વ્યક્તિગત માહિતીપત્રક. સમજૂતી. વ્યક્તિત્વ મૂલ્યાંકન માટેની સૌપ્રથમ પ્રશ્નાવલી વ્યક્તિગત માહિતીપત્રક છે. 98. જુહીના વર્ગની બહેનપણીઓ હંમેશા તેનાથી ખુશ છે, કારણ કે તે હંમેશા સામાજિક, સરળ અને જાગૃત રહે છે. આઇઝેકના મૂળભૂત વ્યક્તિત્વ પરિમાણો બેસિક પર્સનાલિટી ડાયમેન્શન્સ માંજુહી નીચેનામાંથી વર્ગીકૃત થશે? જવાબ બી. બહિર્મુખી સ્થાયી. સમજૂતી. જુહી બહિર્મુખી અને સ્થાયી છે, કારણ કે તે સામાજિક, સરળ અને જાગૃત છે. 99. પ્રક્ષેપણ કસોટીઓનું માપન કરે છે. જવાબ સી. સ્રોત લક્ષણો. સમજૂતી. પ્રક્ષેપણ કસોટીઓ સ્રોત લક્ષણોનું માપન કરે છે, જે વ્યક્તિના મૂળભૂત વ્યક્તિત્વ લક્ષણો છે. 100. માનવવાદી અભિગમમાં વ્યક્તિત્વ માપન માટે નીચેનામાંથી કઈ ટેકનિકનો સમાવેશ થાય છે? જવાબ બી. સ્વખ્યાલ અને સ્વખુલ્લાપણાની કક્ષાઓ. સમજૂતી. માનવવાદી અભિગમમાં સ્વખ્યાલ અને સ્વખુલ્લાપણાની કક્ષાઓનો સમાવેશ થાય છે.